હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે સન્ડે છે એટલે સવાર અમારી મોડી હોય, તો 9 વાગ્યા અને ઉઠી ગયા ને મારા ભેગી યામી પણ ઉઠી ગઈ છે. જો યામી, ગુડ મોર્નિંગ. મેં કચરા કાઢ્યા ને તો એને એમાંથી જો આ સાવેણીનું આવે ને ખેંચીને કાઢી લીધું. કચરા કાઢતી હતી ને તો હવે એનાથી વારે છે ગાંડી છોકરી. એ મોઢામાં ન ખાય છી છી. તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી મળીએ. ચા તો બની ગઈ છે, તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી મળીએ. જો આ છે મારી પ્રિન્સેસ. હાય મીરા, કેમ છે? આ છે મારા જમાઈ રાજા. કેમ છે કિશન? હાય. જો નાનાનો લાડકો. નાની આગળ નથી આવું, હે નાના આગળ જ રહેવું છે. અયુભાઈ, ક્યાં જવાનો છે તું? કેમ કેમ બોલો બોલો. જાઓ નાના હાથે ટાટા જાઓ, થોડો ખર્ચો કરાવો. ચાલો ચાલો, નાસ્તો તૈયાર છે મીરા દીદીના ઘરે. ખમણ, સુરતીના ખમણ તો હોય જ. અમારી જમાઈ સુરતી છે. જો આ મારા નાના નણંદ છે ને મારી વેવાણ પણ છે. કેમ છે ઉમીબેન? રસોઈની તૈયારી થાય છે. આ મોટા દીદી, આ એ મોટા દીદીના વહુ. કેમ છે? આ એમની છોકરી. હાય નેવ્યો. શરમાઈ છે શરમાઈ છે. જો પ્રિન્સીની શરમાઈ. ચલો જમવાનું થઈ ગયું છે તૈયાર. આજ તો બેન પીરશે ને અમે ખાઈ. જો આ બે જીગુના ફઈ છે. કેમ છો કિરણ બેન? મનીષા બેન કેમ છે? ઘરકામ કરતા હોય એને કરવું પડે ને. જો મીરા દીદી સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. કામ તો કરવું પડે ને. જીગુ નથી નકર કરાવત. કાંઈ મમ્મીનું ઘર થોડું છે. કાંઈ નહીં, તારી ફઈનું તો છે ને. સારું ચાલો મળીએ પછી. તો જો સાંજનો ટાઈમ થઈ ગયો હે, વાગ્યા હે 5 અને અમે જઈ રહ્યા. આજે સન્ડે હે એટલા માટે રેસ કોર્સ ત્યાં આર્ટ ગેલેરી શો આવ્યો હે. હાય કર દે યામી. યામી એ ચોટી વાયરી હે હો. તો ચાલો ડાયરેક્ટ આર્ટ ગેલેરીમાં જઈને પછી મળીએ. જો પહોંચી ગયા અમે આર્ટ ગેલેરી. રેસ કોર્સ પાસે આવેલું છે. ના જો યામી નામી. હાય. અહીંયા છકડો છે જુઓ. આજે સન્ડે છે એટલે બહુ પબ્લિક આવી છે. તો અહીંયા અંદર મસ્ત રિયલ ફ્લાવર રાખેલા છે. બધા રિયલ ફ્લાવર છે. કલર કેટલા મસ્ત મસ્ત. આ તો જો આખો પેલેસ રોડ લે જુઓ. બહુ જૂના હવેલી. હા રાજાની હવેલી જ ને. હા છે. આ રાજકોટ શહેર છે જો. આ ટેબર રોડ છે જૂનો. ત્રિકોણ બાગ. આ શું છે? રાજકોટની ગલીઓ જો. પ્રહલાદ ટોકીઝ. આ ત્રિકોણ બાગ જ છે.
રેસકોર્સ, આ રેસકોર્સ છે જો. જૂનું કેવું લાગે છે. શ્રી કૃષ્ણ ટોકીઝ. હા, કેસરી પુલ. આ મોટી ટાંકી છે કંઈક જો છે ને અહીંયા. રાજકોટ સિવિલ સ્ટેશનમાં પાણી સંગ્રહ કરવા માટે. સિવિલ સ્ટેશનમાં ખાચર કુંડ. લાલપરી તળાવ જો. એ આ શું પાવર હાઉસ. જો આ 20મી સદીની હે. કાળિયા હરણ આવે ને, આ કાળિયા હરણ ગાડી છે ત્યારની. બધાય જૂના પિક્ચર હે રાજકોટના. ઓહો, આખો નકશો હે. બધી ગુજરાતની અલગ અલગ સાડીઓ, કચ્છની પટોળા ને એવું બધું છે. આ બધા રાજકોટના મળેલા એવોર્ડ છે જો. આ ક્રિકેટ. હા, અટલ સરોવરનું મિનિએચર. આ બધી રાજકોટમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં બનતી બધી પ્રોડક્ટ છે. હાર્ડવેર. આર્ટ ગેલેરીમાંથી થઈ ગયા ફ્રી. હવે જાય હી જામીને પિચકા ખવડાવ. શું હે આમી? હા, શું છે? શું હે આમી? પડી જાતી નહીં. આ કઈક વિચિત્ર જાતના ઝાડવા જો ને કેવા. એના મૂળ કેવા હે બધા. રેસકોર્સ આવી ગયો તો હું. તમે દરરોજ જેને જોવો છો ને સારી સારી કોમેન્ટ કરે છે. પૃથ્વીરાજ પરમાર
જો પૃથ્વીરાજ પરમાર દરરોજ જે લાઈવમાં કોમેન્ટ કરી. જો મેં રેસકોર્સના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હી. ગીર ગંગા જે કથા બેહવાની હે ને અહીં હે કોક કથાકાર હે વિશ્વાસ ઠુમર કરી એ અહીંના કથાકાર. આજે અહીંયા કીર્તિદાન ગઢવી ને લાલો ફિલ્મની ટીમ પણ આવવાની છે. આખું સિટિંગ એરિયા જુઓ બહુ મોટું છે. આ જો અમારે વગર પાસની બેસી ગઈ. યામી કરી દો. જો પિઝા ખાવા યામીને બહુ ભાવે પિઝા. હે યાર પિઝા ભાવે ને હમણાં ના પાડશે હમણાં ના પાડશે. ખાવા બેસી ગઈ. હું ખાસ પાણીપુરી કે જો સ્ટાર્ટરમાં પહેલાં મેં મંચાવ સૂપ લીધું, મિહિરે ટમેટું સૂપ લીધું અને સ્ટાર્ટરની પાણીપુરી આવી ગઈ છે. જો સ્ટાર્ટર લઈ આવ્યા હી મંચુરિયન હે, ચીઝ બોલ, ફ્રેન્ચ ફ્રાઈ, ચાટ, પાસ્તા અને કંઈક બર્ગર જેવું છે. અને યામી બેનનું સ્ટાર્ટર. તો જો બીજી જે ખાવામાં ભાવે જો પહેલાં ગાર્લિક બ્રેડ આવી અને માર્ગેરીટા પિઝા આવી ગયા. ખાઈ લઈ પહેલાં. આખી વ્યાખ્યા બદલી નાખી આ મિત્ર એને એકવાર જોરદાર તાલીના ગગડાથી વધાવો. આપણા ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે. એક નાના એવા ગામડામાંથી નીકળેલો માણસ નાના એવી શેરીમાંથી એણે ગુજરાતી ફિલ્મ જગતનો રેકોર્ડ બનાવી દીધો. 125 કરોડ જેટલો વ્યવસાય લાલો ફિલ્મે કર્યો છે. બતાવો એકવાર જોરદાર તાલીના ગગડા. તો અમે આવી ગયા હી ઘરે. અને ઘરે આવ્યા હી તો જોઈ લ્યો અંધારા કપટ હે કારણ કે વહી ગઈ છે લાઈટ. અને યામીને જુગું તો ક્યારના ઉપર વહી ગયા છે કારણ કે યામીને આવતી હતી નીંદર ને હું ફોનમાં મચતો હતો. લાઈટ વહી ગઈ છે હવે કાંઈ ન થાય. રાહ જોઈ હવે લાઈટ આવવાની. તો હવે આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરી નાખું. આઈ હોપ તમને ગમ્યો જ હશે. ગમ્યું હોય તો લાઈક કરી દો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો. થોડોક સપોર્ટ બતાવો યાર એટલે અમને મજા આવે વ્લોગ નવા નવા બનાવવાની, નવા નવા કન્ટેન્ટ ગોતવાની. થોડુંક તમે મહેનત કરો તો અમે કંઈક તમારા માટે નવું નવું ગોતી. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળી કાલે એક નવો વ્લોગમાં.